અપહરણના ગુના કામે ભોગ બનનાર તથા આરોપીને સુરેન્દ્રનગર જિલ્લાના વાળા ગામ ખાતેથી શોધી કાઢતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કરોડિયા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ તરફથી જિલ્લામાં ગંભીર ગુના કામેના આરોપીઓ પકડવાની સૂચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ તરફથી પણ જરૂરી સૂચના મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસજી ગોશિયાનાઓ દ્વારા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓને ઉપરોક્ત કામગીરી કરવા સૂચના આપેલ, જેના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ અને આ ગુના મુજબના કામે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી તથા ભોગ બનનાર સુરેન્દ્રનગર જિલ્લામાં હોવાની હકીકત જણાઈ આવતા એક પોલીસ ટીમને દસાડા તાલુકા ખાતે મોકલી આપી તથા ભોગ બનનારને અંબાળા ગામના વાડી વિસ્તારમાંથી શોધી કાઢી ભોગ બનનારને છોડાવી તેનો કબજો તેના વાલીને સોંપી આરોપીની ગુનાના કામે ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓમાં રવિભાઈ રાજેશભાઈ દેવી પૂજક, ઉંમર વર્ષ 21, મૂળ રહે મેરા, તાલુકો ચાણસ્મા, જિલ્લો મહેસાણા. ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર CH બળિયાવદરા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.